જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ઓછા ઘીમાં તૈયાર થઈ જતા સૂજીના લાડુ, અને એ પણ માવા કે ચાસણી વગર। આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ। સૂજીના લાડુ બનાવવા માટે 500 ગ્રામ સૂજીને લઈને ચાળણી વડે સારી રીતે ચાળી લીધી છે। સૂજી ચાળી લીધા પછી તેની અંદર આપણે થોડુંક તેલ નાખીને મોણ કરી લેવાનું છે। હાથથી બરાબર મસળી લેશું અને મોણ લગાવી લેવાનું છે। સૂજી અને તેલ એકદમ મિક્સ થઈ જાય એ રીતે મોણ લગાવવાનું છે। હાથથી સારી રીતે મોણ લગાવી દેવાનું છે। એકદમ કમ્પ્લીટ મોણ લગાવવાનું છે। પછી એની અંદર થોડું થોડું કરીને પાણી રેડીશું અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે। પાણી થોડું થોડું કરીને જ રેડવાનું, કે પાણી જો વધારે પડી જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે। આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે। આ રીતે એકદમ લોટ થઈ જાય એ રીતે બાંધી લેવાનો, જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતે જ। બસ લોટ આ રીતે જ થઈ જવો જોઈએ, એકદમ કઠણ। પછી એમાંથી મુઠિયા વાળી લેવાના છે। થોડો લોટ હાથમાં લઈને આંગળીઓ વડે મુઠિયા વાળી લેવાના છે। બધા લોટના આ રીતે મુઠિયા વાળી લેવાના છે। બધા મુઠિયા વળાઈ જાય પછી આપણે ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવાનું છે અને એની અંદર આ મુઠિયાને ફ્રાય કરવાના છે। મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। મુઠિયાને બધી બાજુથી જારા વડે ફેરવતા રહેવાનું છે, એટલે મુઠિયા બધી બાજુથી કમ્પ્લીટ ચડી જાય। આ રીતે મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને કાઢી લેવાના છે અને બાજુ પર મૂકી દેવાના છે। આમ કરીને બધા જ મુઠિયા તળી લેશું। બધા મુઠિયા તળાઈ જાય પછી આ રીતે એના ટુકડા કરીને
મિક્સરમાં નાખીને દળી લેવાના છે. મુઠિયાને મિક્સરમાં એકદમ સારી રીતે ઝીણા દળી લેવાના છે અને પછી એને ચાળણી વડે આપણે ચાળી લેશું. ચાળી લીધા પછી આપણે એની અંદર બુરું ઉમેરી દેશું, એટલે કે દળેલી ખાંડ ઉમેરી દેશું અને એકદમ બધું બરાબર મિક્સ કરી દેશું. પછી એને બાજુ પર મૂકી દેવાનું છે. તૈયાર થઈ ગયેલા મિક્સરને બાજુ પર મૂકી દીધા પછી આપણે એક પેનની અંદર 100 થી 150 ગ્રામ જેટલું ઘી એડ કરીને તેને ગરમ કરવાનું છે. ઘી બરાબર ગરમ થઈ જાય પછી એની અંદર આપણે 1 કપ જેટલો થોડોક બેસન નાખવાનો છે અને બેસનને સારી રીતે શેકવાનો છે. બેસન બિસ્કિટ કલરનો થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનો છે. પછી તેની અંદર આપણે થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. ડ્રાયફ્રૂટને બરાબર મિક્સ કરી લીધા પછી આપણે આ મિક્સચરને લાડુનું મિક્સચર બનાવ્યું હતું એની અંદર એડ કરી લેશું. પછી ચમચા વડે બધું બરાબર મિક્સ કરવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. પહેલાં આપણે ચમચા વડે મિક્સ કરીશું અને મિક્સચર થોડું ઠંડુ થાય પછી હાથ વડે એને મિક્સ કરી દેશું. બધું બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે તેના લાડુ બનાવી લેવાના છે. આ રીતે આપણે 2 હાથ વડે લાડુ બનાવી લેશું. બધા મિક્સરના રીતે હાથ વડે લાડુ બનાવી લેવાના છે. હવે આપણા તૈયાર થઈ ગયા છે સૂજીના લાડુ.